આ સાઇન આવ્યું છે અમારી પાસે અને આ સાઇન અમારી રીલ્સ જોઈ અને એન્જિન બનાવવા માટે આવ્યું છે અને આ ગાડી આમ દેશમાંથી આવી છે પણ આ કસ્ટમર અહીંયા કતરગામમાં રહે છે અને ઘણા સમય પહેલા અમારી પાસે લખાવી ગયા હતા એન્જિન માટે અને ગામડે ગાડી હતી તો વારો આવ્યો એટલે ગામડેથી સ્પેશિયલ એન્જિન બનાવવા માટે ગાડી મગાવી છે પણ આમાં શું પ્રોબ્લેમ છે એ પણ કહીશ અને અત્યારે તમે જુઓ કે આનું એન્જિન અમે આખું ખોલી નાખ્યું છે અને આ BS4 ની ગાડી છે અને આ એન્જિનનો બધો સામાન છે આ મેન ચેમ્બરમાં બોલ છે ને આ ગાર્ડ વાળો જે બોલ્ટ આવે ને ઘણી ગાડીઓમાં જામ થઈ જાય છે તો આમાં પણ જામ થઈ ગયો છે એટલે મેન ચેમ્બર બે ખુલ્લા નથી એટલે લેથ ઉપર આખો સારવો પડશે અને આ બધો સામાન હેડ બ્લોક છે આ પછી ક્લચ કવર છે આ બધો સામાન આ ક્લચ કવર છે મેગ્નેટ કવર છે આ બધું ખોલી નાખ્યું છે પણ કોક મિકેનિકે ગામડે કેવું કર્યું છે કે આ ઓઇલનો બોલ ખોલવામાં ભાંગી ગયેલો હોય છે પડ્યું તો એને આ રીતનું તમે જુઓ આખા લોંદા મારી દીધા છે આ રીતે આમ હાંધા મારી દીધા હતા જાઓ આ હું છે ને એ કઈ ખબર નથી પડતી પણ આખું આ પડ્યું અહીંથી તોડી નાખ્યું ઓઇલ વાળો જે બોલ ભાગ આવે ને આ બતાવો નજીક આવીને બતાવો આખું કમ્પ્લીટ આ તોડી નાખ્યું અને આવો લોંદો કરી આ રીતનું કઈ ખબર નથી પડતું પણ હું છે આ કસ્ટમર ગાડી ગામડે હતી તો કોકે ઓઇલ બોલમાં આટા કાઢી અને આ રીતનું લોંદા મારી દીધા હતા તો હવે આ પડિયામાં કસ્ટમરને મેં વાત કરી તો કસ્ટમરે મને એમ કીધું કે આને વેલ્ડિંગ બદલિંગ થાય કે શું થાય મેં કીધું વેલ્ડિંગમાં કઈ મજા નહીં આવે એટલે પડ્યું તમારે આખું ચેન્જ કરવું પડશે તો હવે અમે કારણ કે આ આખું તોડી નાખેલું છે એટલે હવે આ એન્જિન પહેલા તો ખોલશું બોલ વાળું લેથમાં અને પછી કેમિકલથી એકદમ વોશ કરશું અને ફિટિંગ વખતે તમને બતાવશું કે આ પડ્યું આખું નવું નાખવાનું છે અને એ પણ ઓરિજિનલ તો ફિટિંગ વખતે તમને બતાવશે કે પડ્યું પણ નવું આવી જશે ઓકે તમે જુઓ કે જે અમે સાઇનનું એન્જિન ખોલ્યું હતું ને કેમિકલથી એકદમ વોશ કરી નાખ્યું આ મેન ચેમ્બર છે આ જુઓ આ કેમિકલથી એકદમ વોશ થઈ ગયું એકદમ નવા જેવું અને આ બીજું મેન ચેમ્બર છે જે આ તૂટી ગયેલું હતું ને આ મેન ચેમ્બરે નવું લઈ લીધું છે આ એલ્યુમિનિયમ વાળો જે પેલા મેં બતાવ્યું હતું એ કોકે તોડી નાખ્યું હતું આ મેન ચેમ્બર આખું ઓરિજિનલ કંપનીનું જેન્યુઅન લેવા છે આ મેન ચેમ્બરનું ખોખું છે આ કંપનીનું હોન્ડા કંપનીનું ઓરિજિનલ કવર લેવા છે અને આ જે જૂનું કવર છે જે આ પેલા તોડી નાખેલું મેં બતાવ્યું હતું આખું તોડી નાખેલું આ જૂનું છે અને આ નવું અત્યારે ચેન્જ કરવાનું છે કારણ કે એમાં વેલ્ડિંગનું કામ હાલતું નથી અને આ ક્લચ કવર જોવો આને કેમિકલથી એકદમ વોશ થઈ ગયું છે આ છે તો ટોપ કવર આને પણ કેમિકલથી વોશ કરી નાખ્યું છે આ હેડ છે અને આ બ્લોક છે આને પણ કેમિકલથી વોશ થઈ ગયા છે અને આ છે મેગ્નેટ કવર આને પણ કેમિકલથી એકદમ વોશ કરી નાખ્યું છે અને આ એન્જિનનો બધો સામાન છે આ ગિયર છે આ મેગ્નેટને કેમિકલથી વોશ કરીને ક્લચ કટોરો છે પછી આ ક્રેન્ક લેથમાંથી આવી ગયા નટ બોલ બધા કેમિકલથી એકદમ વોશ કરી અને નવા જેવા બનાવી દીધા છે અને આ બધો જેન્યુઅન સામાન લઈ લીધો છે આ હબ સેન્ટર ખરાબ છે તો હબ સેન્ટર નાખવાના છે આ બે આ ક્લચ પ્લેટ પ્રેશર પ્લેટ છે પછી આ ટાઈમિંગ ચેન કિટ છે પુશરોડ છે ન્યુટ્રલ સ્વિચ છે ઓઇલ કિટ છે હેડ કવરની રિંગ છે પ્લગ છે આ પિસ્ટન છે વાલ છે અને પેકિંગ સેટ જેન્યુઅન છે